તો હર માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો પૂરપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ પાલીતાણામાં, અને સૌથી મેઇન વસ્તુ છે ને પાલીતાણામાં કોઈ વસ્તુ મળતી હોય ને તો એ છે જૈન ભેળ, અને એ જ આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ ચેતના ભેળમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. તલેટી રોડ પર આવેલું છે, અને નાનકડો એવો સ્ટોલ લઈને ભાઈ ઊભા રહી છે. આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. ખરેખર છે ને પાલીતાણાની અંદર ગુલકંદ અને ભેળ આ બે વસ્તુ ખરેખર બહુ જોરદાર હાલતી હોય છે. તો ચલો જોઈએ કે ભાઈ કેવું બનાવે છે અને કેવી રીતે બનાવે છે. ચાલો મારી સાથે આજનો બ્લોગ શરૂ કરીએ. તો મિત્રો આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ. સુરેશભાઈ કેમ છો? મજામાં. સુરેશભાઈ શું બનાવો છો અત્યારે? જૈન ભેલ, દાડમની જૈન ભેલ, પાલીતાણાની પ્રખ્યાત દાડમની જૈન ભેલ. બરાબર. અને કઈ જગ્યાએ આવેલું છે? તલાટી રોડ સાહિત્ય મંદિરની સામે. બરાબર. અને કેટલા ટાઈમથી આ તમે ચલાવો? અમારી 60 વર્ષ જૂની પેઢી છે. 4 પેઢીથી આ ધંધો કરવી છે. 60 વર્ષ જૂનું છે. 60 વર્ષથી જૂનું. ચોથી પેઢી આમાં છે અમારી. બરાબર. અને પ્યોર જૈન ભેલ? પ્યોર જૈન ભેલ, દાડમની જૈન ભેલ. બરાબર. એક પ્લેટની પ્રાઇસ શું છે? 40 રૂપિયા. 40 રૂપિયાની પ્લેટ આવે. બરાબર. તો ચલો જોઈએ કેવું બનાવો છો તમે. ઓકે. આ છે મિક્સ ચેવડા. આમાં દાળ, સિંગ, પૌવા, મમરા બધું મિક્સ આવે આમાં. અને આ દાડમ આવશે. આ કાચું પપૈયું અને તીખી મરચાની ચટણી આવે. પછી આમાં કેરીની સિઝન આવે એટલે અમે કેરી નાખી, અને અત્યારે ચોમાસાને કારણે કોથમીર યુઝ નથી કરતા. જેને લોકો કોથમીર લીલોતરી ન ખાય એટલે પછી કોથમીર ચાલુ થઈ જશે. આ મસાલો આવશે ભેળનો. આ મરચું મસાલો ને લીંબુ આવશે, અને આ મીઠું પાણી આવશે સાકરનું. તો મિત્રો આપણી ભેળ આવી ગઈ છે, અને જે રીતે આગળ આપણે જોયું કે એને પોપૈયા ને એવું બધું નાખ્યું છે, ખરેખર જોરદાર છે. આપણે ટેસ્ટ કરીએ. એકદમ જોરદાર ને યુનિક ટેસ્ટ છે ભાઈ. કેમ કે એક તો કાંદા લસણ વગરની છે, અને બીજી વસ્તુ પ્યોર જૈન ભેળ છે. અને ભાઈ આપણને અગાઉ જ કીધું કે જ્યારે કેરીની સિઝન હોય ને ત્યારે અમે કાચી કેરી નાખે છે, બાકી અત્યારે એને પોપૈયા નાખ્યા છે. અને છે ને ટેસ્ટ ખરેખર બહુ જોરદાર છે, કેમ કે દાડમની બધું નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ બહુ યુનિક આવે છે. અને સાથે સાથે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણને કોઈ પણ જગ્યાએ સૂકી ભેળ જોતી હોય તો આ રીતના પાર્સલ બનાવી આપે છે. આની સાથે છે ને સૂકી ભેળ અને આપણને મસાલો મળી જવાનો છે, અને સાથે સાથે આપણને એનું રેસીપીનું કાર્ડ પણ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. આ રીતની રેસીપી હોય છે બનાવવા માટેની. એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જો તમારે આ વસ્તુ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર નાખી દઉં છું. એ પણ આપણે અવેલેબલ થઈ જવાનું છે બાય કુરિયર. અને 1 મહિના સુધી ભેળને કાંઈ થવાનું નથી. તો ખરેખર ટેસ્ટમાં બહુ જ જોરદાર બનાવે છે અને યુનિક બનાવે છે. હવે હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું, ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી. થેન્ક યુ.